ગુડ ઇવનિંગ દોસ્તો, કેમ છો? ફરીથી તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. નવા દિવસ સાથે આપણે ફરીથી નવા વ્લોગ ચાલુ કરીએ છીએ. તો કેમ છો દોસ્તો તમે બધા? હમણાંથી થોડુંક ઠંડુ વાતાવરણ છે, મજા આવે છે. તો હવે આજે અમે કાંઈ વ્લોગમાં એવું કંઈ ખાસ તો બનાવશું નહીં, પણ હા, આજે હું મેગી બનાવવાનો છું. તો આજે તમને મેગી બનાવીશ તો એ તમને દેખાડીશ, બરાબર છે. અને બસ આજનું વેધર સારું છે, આજનું આમ થોડીક ઠંડક જેવું છે એટલે મજા આવે છે. હમણાંથી થોડુંક તબિયત સારી નહોતી, ઘરમાં કોઈ નહીં, મારી તો સારી જ હતી, ઘરમાં કોઈની સારી નહોતી, તો થોડુંક એના લીધે પણ 2 દિવસ વ્લોગમાં મોડું થઈ ગયું છે. બસ તો આજે હું મેગી બનાવવાનો છું, તો આપણે તમને દેખાડશું આજે મેગી કઈ રીતે બનાવવું જોઈએ. આજે મારી સ્પેશિયલ મેગી તમને લોકોને દેખાડીશ. તમને ખવડાવી તો નહીં શકું, પણ દેખાડીશ. આપણે જોશું, તમને દેખાડીશું મેગી બનાવવી રીતે, બરાબર છે. તો મળીએ આપણે મેગી બનાવી. મેગીનો સામાન બધો આવી ગયો છે. હવે આપણે મેગી બનાવીશું, બરાબર. તો એક આસિસ્ટન્ટ આપણો આવે છે કેમેરા શૂટ કરવા, સોરી વ્લોગ શૂટ કરવા. તો એ આવે એટલે પછી આપણે મેગી બનાવવાનું ચાલુ કરીએ. ઓકે, તો હવે આપણે ગેસ ચાલુ કરીશું. મેગી બનાવી છે મેં, અને અમે ખાવાવાળા 2 જણા જ છીએ. અને લાવ્યા છીએ અમે 5 પડીકા. તો ગેસ ચાલુ કરીશું. હવે ગેસ ચાલુ કરી દીધો છે. હા, ગેસ ચાલુ થઈ ગયો. હવે એમાં પાણી જશે. પાણી ગયું છે અંદર. પાણી નાખી દીધું આપણે. અને હવે આપણે મેગી છે, જો મેગીના પડીકા તોડીશું આપણે. બહુ મજા આવે ખાવાની મેગીના પડીકા તોડવાની બહુ મજા આવે. મેગી એમ કહેવાય ને કે નાસ્તો સારો છે, બહુ મજા આવે ખાવાની, બરાબર છે. પણ અમે ખાવાવાળા 2 જણા જ છીએ, હું ને મારી બેન, અમે 2, બરાબર. પણ મેગીના 5 પડીકા છે, પણ 5માં પણ એ ખાવાની એવી મજા આવે ને કે વાત પૂછવાની નહીં. વાહ, વાત બીજો સોરી, પણ બહુ મજા આવે એમ. રાત્રે અમે 2 ભાઈ બહેને મેગી ખાધી હતી. તમે જો મેગી બિસ્કીટ આમાં ચાશે. 1 2 3 4 અને છેલ્લે 5. હવે બધો ભૂકો. ઓકે, જોતા તમે બનાવો, ખાઈ જાય, કાંઈ બાકી નહીં. આપણી મેગી બને સારી, ખૂબ મસ્ત. આવો ક્યારેક ખાવા. 150 રૂપિયા પર ડીશમાં મળશે. બંધ કરી દો. તો હવે પાણી અને મેગી 2 મિક્સ કરી દીધું છે. તો એ 2 થોડુંક આમ ઉકળે ને આમ ગરમ નરમ જેવું થાય, પછી આપણે પાછું બધું મસાલા બધું નાખીએ, બરાબર. તો જોઈ શકો છો તમે, આવે છે. પછી અત્યારે થોડીક વાર ઢાંકી દઈએ. ઓકે, તો ઢાંકી થોડીક વાર પાછા મળીએ. તમે જોઈ શકો છો હવે મેગી લગભગ તૈયાર થઈ જ ગઈ છે. 80% તૈયાર થઈ ગઈ છે, 20% બાકી છે. 20%માં આપણે હમણાં કરીએ જોરદાર મેગી. તમે જોઈ શકો છો એકદમ ચકાચક, બરાબર. તો હવે મસાલા નાખીએ. પકડો. મસાલા નાખી દીધા મેં. થોડીક વાર હલાવી નાખીએ. બધો મસાલો નાખી
ગેસ થોડો ધીમો કરી નાખવાનો, નહીં કે ભાઈ બેગથી બળી જાય અને ચાટ બહાર એમ. હવે નાખશું મેગી મસાલો. બેળી દા મેગી મસાલો નાખશો, બરાબર? મેગી મસાલો નાખી દીધો છે. હવે હલાવી નાખશું. ચીઝ માયોનીઝ માય ફેવરેટ નાખશું. કોઈ નાખતું નથી મેગીમાં, હું નાખું, અલગ મળું છું, બનાવું ભાવે એટલે. જો મેં માયોનીઝ નાખ્યું છે અંદર મેગીમાં. કોઈ નાખતું નથી પણ હું નાખું છું, ડોઢો રહે ને થોડોક એટલે. પણ ખાવાની મજા આવે છે, બરાબર. સ્વાદમાં પણ સારી લાગે છે, બહુ મસ્ત લાગે મેગી. એ તમે નાખો ને ઉપરથી એટલે એ મસ્ત લાગે ને, મજા આવી જાય. હવે મેગી તો આમ બનીને તૈયાર થઈ ગઈ છે, બરાબર. અને વોઇસ ઓવર કરવાનું કારણ એ હતું કે પાછળ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હતું, બરાબર. અને આ જો ચીલી ફ્લેક્સ લાવ્યા હતા એ રહી ગયું નાખવાનું, નાખીએ આપણે પાછું ઉપરથી, બરાબર. ના લાવ્યા છે તો નાખવું જ પડશે ને, કાંઈ આમ થોડું મૂકી દેવા છે. 10 રૂપિયા દીધા છે ને ઉપરથી નાખીએ આપણે. જો તમે જોઈ શકો છો ઉપરથી નાખો છો ચીલી ફ્લેક્સ. મને હું થોડુંક અતરંગી કરવાની બહુ મજા આવે. અતરંગી હું કરતો રહું ને તો બહુ મજા આવે. જોઈ લો કેટલું બધું નાખ્યું મેં તો. ખાધા પછી મેં ઉપરથી નાખ્યું તો પાછું. આપણને એવું બધું બહુ આવડે, ખાવા બનાવવાના શોખીન, ખાવાના શોખીન. ધબધબાટી બહુ ફૂલ મોજે મોજ. અમે 2 ભાઈ બહેન ઘણી વાર એકલા હોય ત્યારે તો આવ્યું જોઈએ, બહુ મસ્ત બની જાય. તો હવે આપણે મેગીના ટેસ્ટ કરીશું કેવી છે મેગી બની છે. ટેસ્ટ કરું છું. એક નંબર બની, જોરદાર મેગી આપણી, એક નંબર જ હોય, એમાં કાંઈ કેવું જ ન પડે. ઓકે, તો દોસ્તો આ વ્લોગમાં આટલું જ હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો મળીએ નવા વ્લોગ સાથે નવા દિવસ છે. તો જ્યાં સુધી બાય બાય, ટેક